એક શિયાળને તો અજગરે પોતાના ભરડામાં લઈ લીધું છે અને આ જુઓ બીજું શિયાળ અજગર સામે જિંદગીનો જંગ ખેલી રહ્યું છે. ખાંભા પાસે બનેલી આવી જ એક ઘટનાનો વિડીયો આપણે આગળ જોઈશું, પણ એ પહેલા જોઈએ 6 માસના દીપડાની નવજીવનની ઘટના. નમસ્કાર, ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે. મને આ ચેનલમાં ઘણા બધા લોકો પ્રશ્નો પૂછે છે કે વારંવાર સિંહો અને દીપડા કૂવામાં શા માટે પડી જાય છે. મિત્રો, હું આપને જણાવી દઉં કે આપણે જ્યારે શહેરોમાં કે ગામોમાં રસ્તા ઉપર વાહન લઈને જતા હોઈએ ત્યારે ઘણી બધી વખત સ્પીડ બ્રેકર આવી જાય તોય આપણને ખબર નથી પડતી, કારણ કે એમના ઉપર માર્કિંગ કરવામાં નથી આવ્યું હતું. આવી જ રીતે રસ્તા ઉપર અચાનક જ કોઈ ખાડો આવે તો આપણે એ ખાડામાં વાહનને બચાવી શકતા નથી. તો આ તો જંગલ છે. જંગલ એરિયાની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં જાડી ઝાખરા વચ્ચે જ્યારે ખુલ્લા કૂવા હોય ત્યારે આ ખુલ્લા કૂવા વન્ય પ્રાણીઓને અંધારામાં દેખાતા નથી અને એ તો એમની ગતિ ઉપર પણ નિયંત્રણ રાખી શકતા નથી. આ બનાવ છે ધારી પાસેના ખાંભામાં 6 માસની દીપડાનું એક જે માદા બચ્ચું હતું એ કૂવામાં પડી ગયું અને વન્ય વિભાગની ટીમ દ્વારા એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમે પાંજરામાં જોઈ શકો છો કે એ બચ્ચાને નવજીવન મળી ચૂક્યું છે અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ ઊંડા કૂવામાંથી માદા દીપડી કે જેની ઉંમર માત્ર હજુ 6 માસની જ છે એમને બચાવી લીધી છે. વન વિભાગની ટીમોની જે રેસ્ક્યુ કામગીરી છે એ ખરેખર જ કાબિલે દાદ હોય છે. તમે કલ્પના કરો કે આ પ્રકારના કૂવા કે જે હવે શહેરોમાં તો જોવા મળતા નથી, સીમ વિસ્તારમાં અને ગામડામાં જોવા મળે છે. ઘણા ગામોના નામ પણ કૂવા ઉપરથી છે, જેમ કે પોરબંદરની પાસે રાણા વાવ, તો વાવ ઘરે ઘરે હતી એટલા માટે એમનું નામ રાણા વાવ પાડવામાં આવ્યું. આ કૂવા જે હોય છે એમાં ઘણી બધી વખત ખાટલો નાખી અને વન્ય પ્રાણીને અંદર જો પડ્યા હોય તો બચાવવામાં આવતા હોય છે. હવે વાત કરીએ એક એવી રોમાંચક ઘટનાની કે જે માત્ર ડિસ્કવરી ચેનલ અને નેશનલ જિયોગ્રાફિકમાં જ આપણે જોયું હોય છે. આ દ્રશ્ય છે ખાંભાના રેવન્યુ બીટમાં નાનીધારી ગામ આવેલું છે. ત્યાં એક અજગર શિયાળને ગળી ગયો. અજગર આવા નાના પ્રાણીઓને ભરડામાં લઈ અને પછી તેના શ્વાસને રૂંધી નાખે છે અને પછી ધીમે ધીમે એ ગળી જાય છે. કોઈપણ પ્રાણી તેના ભરડામાં આવે ત્યારે જાન બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે, પરંતુ અજગરની તાકાત એટલી હોય છે કે ભરડામાં લીધેલા પ્રાણીને છોડતું નથી. એટલે આપણે આપણા જીવનમાં પણ ઘણી બધી વખત એવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ કે જો એમણે અજગર ભરડો લઈ લીધો છે. અને હવે જુઓ 2 આખલાઓનું યુદ્ધ. જંગલમાં તો વાઇલ્ડ એનિમલ્સ વચ્ચે ઇનફાઇટ થાય, ખૂંખાર લડાઈ થાય, આ બધું સામાન્ય છે. પણ ચલાલા જેવા ગામનું આ દ્રશ્ય માત્ર ચલાલાનું નથી. આપણે ગુજરાતના ગામે ગામ જોઈએ છીએ કે આવા આખલાઓ મનુષ્યો જ્યાં રહેતા હોય એમની વસાહતમાં જ આવી રીતે ફાઇટ કરતા હોય છે. એમની અડફેટે જે પણ આવી જાય એમનો ખો બોલી જાય છે. ઘણી બધી વખત મહિલાઓ સ્કૂટર લઈને જતી હોય અથવા તો બાળકો નીકળતા હોય ત્યારે આવા આખલા ઝઘડતા હોય અને એમની અડફેટે કોઈ પણ આવી જાય તો એમનું મૃત્યુ થાય છે, એમને ગંભીર ઈજા પહોંચે છે. આપણે ત્યાં જે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, એમણે જાહેર સલામતી વિશે આવા દ્રશ્યોને હંમેશા યાદ રાખવા જોઈએ કે એમની જવાબદારી છે કે સામાન્ય માણસોના જીવનનું, એમના જાનમાલનું રક્ષણ કરવું. પરંતુ કમનસીબે આપણે ત્યાં આવી જાહેર સલામતી બાબતની ચિંતા ખૂબ જ ઓછી જોવા મળે છે. જ્યારે કોઈ દુર્ઘટના થાય ત્યારે હંગામો મચાવવામાં આવે છે, બૂમો પાડવામાં આવે છે, પરંતુ થોડાક સમયમાં બધું જ ભૂલાઈ જાય છે. અન્યથા જે શહેરોમાં, જે ગામોમાં આ પ્રકારે જાહેર સલામતી સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોય ત્યાં ચૂંટાયેલા લોકો, ત્યાં તગડો પગાર લેતા અધિકારીઓ, એમની ફરજ બને છે કે આવી ઘટનાઓ ના બને અને નિર્દોષ લોકો કે જેમને આવી દુર્ઘટનાનો ભોગ ના બનવું પડે. હવે આવા આખલાઓ જેની પણ સાથે અથડાય ત્યાં નુકસાન તો પહોંચે જ. કેટલી મોટી બેજવાબદારી તો એ છે કે આવી રીતે જ્યાં જ્યાં આખલાઓ ફરતા હોય છે, રઝળતા શ્વાનો હોય છે, એના માટે કોઈ તંત્ર વાહકો જવાબદારી લેતા નથી.